દામિની 1993માં રિલીઝ થઈ હતી. પછી મને યાદ નથી કે સની દેઓલે ફરીથી કોઈ વકીલનો રોલ કર્યો હોય. એટલે 33 વર્ષ પછી ઇક્કામાં સની દેઓલ વકીલ થઈને આવ્યો છે. તો શું એ આપણને દામિનીના જ વકીલ જેવી મજા કરાવે છે કે નહીં, એ આપણે આ રિવ્યુમાં જોઈશું. નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સિટ ટોક્સમાં. નમસ્તે મિત્રો, અને સિટ ટોક્સના નવા વિડીયોમાં, નવા રિવ્યૂમાં તમારું સ્વાગત છે. આશા છે તમને સિટ ટોક્સ પર આવતા તમામ રિવ્યૂ અને વિડીયોઝ ગમતા હશે. કમેન્ટ કરતા રહેજો વિડીયોઝ પર. આ વિડીયો પર પણ કમેન્ટ કરજો, અને આવા વિડીયો ગમતા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. તો વાત કરીએ ઇક્કાની વાર્તાની. અર્જુન મહેરા જે છે ને, એ મુંબઈનો એક બહુ ખ્યાતનામ વકીલ છે. એટલે આમ કહેવાય ને કે બહુ પૈસા લઈને કામ કરતો વકીલ છે. પણ એનો એક સિદ્ધાંત છે કે એ જ્યારે પણ કોઈનો કેસ લેશે તો એ પીડિત વ્યક્તિ હોવો જોઈએ, એ નિર્દોષ વ્યક્તિ હોવો જોઈએ, તો જ એને ડિફેન્ડ કરશે. અને આની સાથે એની એક ખાસિયત છે, અને જે આખા ન્યાયતંત્રમાં ફેલાયેલી છે, કે અર્જુન જે છે ને, એ કેસનું જજમેન્ટ આવવાનું હોય એના થોડા જ સમય પહેલા એક એવો એક્કો ફેંકે કે કેસ આખો ફરી જાય. એટલે એને ઇક્કા અકબર નામે પણ ઓળખવામાં આવે છે. આ અર્જુનને એક પરિવાર છે, એક પત્ની છે, એક નાનકડી દીકરી છે. દીકરી અચાનક બીમાર પડી જાય છે. એ જ સમયે એને આર્યમાન ગૌરનો કેસ હાથમાં લેવો પડે છે. હા, લેવો પડે છે, અને એ પણ પોતાના સિદ્ધાંતોની વિરુદ્ધ જઈને લેવો પડે છે. કારણ કે આર્યમાન ગૌરે ખૂન કર્યું છે એ બધા પુરાવો સ્પષ્ટ છે. તેમ છતાં એમાં ઘણી બધી કહેવાય ને કે ઘણા બધા લૂપહોલ્સ પણ છે. તેમ છતાં કોઈ કારણોસર અર્જુને આ કેસ લેવો પડે છે. હવે કારણ કયા હતા એ જોવા અને જાણવા માટે ઇક્કા નેટફ્લિક્સ ઉપર અવેલેબલ છે. હવે જેમ આપણે આગળ વાત કરી, દામિની પછી પહેલી વાર સની દેઓલ કરી રહ્યો છે રોલ. તો જો એ ગોવિંદ અને અર્જુનની સરખામણી કરીશું ને, તો આપણને મજા નહીં આવે. કારણ કે ગોવિંદ એકલો હતો, અહીંયા અર્જુનને પરિવાર છે. ગોવિંદ સતત એમાં રહેતો, જ્યારે અહીંયા એક પ્રેમાળ પતિ તરીકે અર્જુન છે. ગોવિંદની પત્ની અવસાન પામી હતી. અહીંયા એવું કંઈ નથી, મેં કીધું એ પ્રમાણે પૂર્ણ પરિવાર છે. અને અર્જુન છે પોતાની દીકરી માટે ગમે તે કરવા તૈયાર છે. પોતાના સિદ્ધાંત પણ નેવે મૂકી દેવા માટે તૈયાર છે. હા, એક બે જગ્યાએ ગોવિંદ આવી જાય છે, પણ આખો અર્જુન એ ગોવિંદ નથી. ફિલ્મનું સૌથી સબળું પાસું છે ને, એ એની સ્ક્રિપ્ટ છે અને એનું પેસિંગ છે. એક પછી એક પળ ઉખડે છે, પછી આપણને સત્યનો સામનો કરાવે છે. ક્યાંય કોઈ ઉતાવળ નથી. અને પછી એમાં દિયા અને સનીની વાત હોય, દિયાની એકલીની હોય, સની એની દીકરી દિયાની વાત હોય, કે દિયા અને અક્ષય ખન્ના વચ્ચેની કોઈ વાત હોય, કે આ ત્રણેયનો કોઈ ભૂતકાળ હોય, બધું આરામથી કહે છે. અને ઇવન કોર્ટ કેસ પણ આરામથી ચાલે છે. આ ફિલ્મ જોતા જોતા મને સતત મારી સૌથી પહેલી અને મને સૌથી ગમતી વેબ સિરીઝ હાઉસ ઓફ કાર્ડ્સની યાદ આવી. કેમ હું કહું, બહુ ટૂંકાણમાં, હાઉસ ઓફ કાર્ડ્સનો જે મેઇન વ્યક્તિ છે ને, એ બહુ ખરાબ છે, બહુ ખોટો છે. પણ એમાં આપણને સતત એમ થાય કે આને કંઈ થવું ન જોઈએ, નહીંતર મજા પછી બગડી જશે. અહીંયા આનું પણ એવું જ છે. આપણને ખબર છે કે આ સની દેઓલ છે ને, અથવા તો અર્જુન, એ ખોટો કેસ લડે છે, પણ તોય એ જીતવો જોઈએ, એનું સારું થવું જોઈએ. એટલે આ પ્રકારની ભાવના આપણને ઉપસાવવામાં ડાયરેક્ટર અને સ્ક્રીન પ્લે રાઇટર સફળ જાય છે. વાત કરીએ તો સની અને એની દીકરી અને દિયા વચ્ચેના ભાવનાત્મક દ્રશ્યો બહુ સરસ છે. સની એઝ અ ફાધર કેટલો કૂલ છે એ દેખાડવાનો પ્રયાસ બહુ સારી રીતના થયો છે, સફળતાપૂર્વક. પણ મારી દ્રષ્ટિએ આ ફિલ્મનું જો હાઇલાઇટ હોય તો એ છે અક્ષય ખન્ના અને દિયા મિર્ઝાનું એક દ્રશ્ય, ત્યારે એ બે જણા અમને સામે આવે છે. આ દ્રશ્યમાં આ ત્રણેય પાત્રો મૂળ સ્વભાવના કેવા છે
એની આપણને ખબર થઈ જાય છે. અને આ બ્રિલિયન્ટ આ ફિલ્મવામાં આવ્યું છે. આ ઉપરાંત હોસ્પિટલમાં બે અલગ અલગ ટ્રીટમેન્ટ ચાલતી હશે. એની વાત એવી રીતના કરવામાં આવી છે કે આપણને છેલ્લે તો એમ થાય કે અરે આ શું થઈ ગયું. એ બહુ જ સરસ રીતના ટ્રીટ કરવામાં આવ્યું છે. બાકી કેરેક્ટર્સની વાત કરીએ તો એમને અલગ અલગ પ્રમાણે સરસ નિખારવામાં આવ્યા છે. અને છેલ્લી 15-20 મિનિટમાં જે એક પછી એક ટ્વિસ્ટ આવે છે એમાં બહુ જ મજા આવે છે. એક્ટર્સની વાત કરીએ તો તિલોત્તમા સોમ, જેને આપણે ઘણી બધી વેબ સિરીઝમાં જોયા છે. અહીંયા એમણે સની દેઓલ, અક્ષય ખન્ના, દિયા મિર્ઝા એની સાથે કામ પાર પાડવાનું છે. એ સરસ રીતના કરે છે. ખાસ કરીને એક એવા વકીલ, પછી સરકારી હોય કે ડિફેન્સ, આ જનરલ વાત છે, એમને કોઈ મોટા વકીલ સામે લડવાનું આવે તો કંઈક કરી દેખાડો, આમ કરી નાખું, તેમ કરી નાખું, એવી જે ભાવના હોય ને એમાં એ દર્શાવવામાં, અને પછી એમાં લોચા પડે, ભૂલો થાય અથવા તો સુધારો થાય, તો એ દ્રશ્યોમાં એમની એક્ટિંગ બહુ જ સરસ રીતના જોવા મળે છે. બાકી હવે જે પોડકાસ્ટ વધુ કરે છે એવા એક્ટર વિજય વિક્રમસિંહ એ જજ તરીકે સરસ છે. અને સની દેઓલને તિલોત્તમા સોમ સાથે એમના જે ઇન્ટરેક્શન હોય છે એ એક જજને છાજે એવા છે. દિયા મિર્ઝાનું કામ ઘણા વખતે કર્યું, ખાસ કરીને ઇમોશનલ દ્રશ્યમાં દિયાએ બહુ જ સરસ કામ કર્યું છે. અને જે પેલો સીન જે મેં કીધું ને અક્ષય ખન્ના સાથે, એમાં અક્ષય ખન્ના સાથે ઇંચ બાય ઇંચ બહુ જ સરસ એને ટક્કર આપે છે. એમ કહીએ તો ખોટું નથી, પણ એને સાથે એ બરાબરનો લેવલ જાળવે છે. પ્રેમાળ પતિ સની દેઓલ એટલે કે અર્જુનની પ્રેમાળ પત્ની તરીકે પણ ખૂબ સરસ એક્ટિંગ દિયાએ કરી છે. આર્યમન ગૌર તરીકે અક્ષય ખન્ના મસ્ત, પણ હવે પેલી આને આડી કરીને કે આ ભ્રમરને ઊંચી નીચી કરીને એક્ટિંગ કરવાની છોડવી પડશે અથવા બદલવી પડશે અક્ષય ખન્નાએ, નહીતર પછી એ જ અક્ષય ખન્ના બધે દેખાશે. ધુરંધર બાદ અહીંયા પણ અક્ષય ખન્ના છવાઈ ગયા છે, ખાસ કરીને એમની જે અમુક સટલ એક્ટિંગ છે ને એના દ્વારા. એક સીન કહું, એક ચાવાળો એ અક્ષય ખન્નાને ઓળખી જાય છે કોર્ટમાં, કોઈ સ્પોઇલર નથી, પણ પછી જે સની દેઓલ છે એ કોઈક એવી દલીલ કરે છે જેનાથી આની જે સાક્ષી જે છે ચાવડા એ તૂટી જાય છે. એ વખતે અક્ષય ખન્ના ફક્ત એક ભમર ઓછી કરીને કે એક એક્સપ્રેશન આપીને જે એક્ટિંગ કરે છે એના પર તો તમે કહો એ કુરબાન કરવા તૈયાર, કહેતા નહીં. સની દેઓલ તો આગળ વાત થઈ એ પ્રમાણે અહીંયા ગોવિંદ નથી, અહીંયા અર્જુન છે, એટલે આપણે એને અર્જુન તરીકે જ કરીશું. એકાદ બે સીન સિવાય ભાગ્ય જે રાડો પાડે છે, પણ એક સીનમાં અભિમન્યુ નામનો કેરેક્ટર જ્યારે સોમા જે છે જેના કારણે આ કેસ છે એના વિશે ગમે તેમ બોલે છે, ત્યારે સની દેઓલ જે ત્રાડ પાડે છે ને એ જબરજસ્ત ઇફેક્ટિવ છે. આમાં જે આ અભિમન્યુ બનતા એક્ટર છે ગુરિન્દર પવાર, એની એક્ટિંગને પણ દાદ આપવી પડે, કારણ કે એણે જે રિએક્શન આપ્યું છે સની દેઓલની રાડ પછી, એણે આ સીનને બહુ સરસ રીતના ઉભાર્યો છે અથવા તો એને ન્યાય કર્યો છે એમ આપણે કહી શકીએ. પતિ અને વકીલ તરીકેનું બેલેન્સ સની દેઓલે જબરદસ્ત જાળવ્યું છે. આટલી મોટી ખરાબ અથવા તો ટેન્શનવાળી પરિસ્થિતિમાં કોઈ વ્યક્તિ કેમ આટલો કૂલ રહી શકે એ આ પાત્ર દ્વારા સનીએ બહુ જ સરસ રીતના દેખાડ્યું છે. તો ઓવરઓલ મને તો પિક્ચર ગમી. અત્યાર સુધીમાં ઘણા નેગેટિવ પોઝિટિવ બંને રિવ્યૂ આવ્યા છે, પણ અગેન ફિલ્મ જોવી એ આપણી દ્રષ્ટિ ઉપર છે એટલે એ તો થાય. મને તો ગમી છે. તમને આ ફિલ્મ કેવી લાગી? કારણ કે હવે તો સોમવાર થઈ ગયો છે એટલે ઘણા બધાએ આ મૂવી જોઈ લીધા છે, પણ મને ચોક્કસ કમેન્ટમાં કહેજો. અને રિવ્યૂ ગમ્યો હોય તો પણ કહેજો, ન ગમ્યો હોય તો ખાસ કહેજો. લાઈક, કોમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં, આડોશી પાડોશીઓ સાથે, મિત્રો સાથે, સગા સંબંધીઓ સાથે. ફરીથી કોઈ નવા વિડીયોમાં સિટ ટોક્સમાં મળીશું. ત્યાં સુધી સિદ્ધાર્થ છાયાને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી આવજો.